વચનામૃત પત્રાંક 218 મુંબઈ ફાગણ સુદ 13/1947 આજ સુધી પહેલાં 217 પત્ર સુધી આપણે વાંચી ગયેલા. એટલે હવે આગળ 218થી ક્રમપૂર્વક આપણે આગળ ચાલીશું. એટલે પત્રાંક 218 આ પત્ર સૌભાગભાઈ ઉપર લખેલો છે. તેમાં કૃપાલે લખે છે, સર્વાત્મા હરિને નમસ્કાર. સર્વાત્મા હરિને નમસ્કાર. સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. અને તે સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકત્ય છે, તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. સત છે. સત એટલે શું? સત એટલે આમ તો આત્મા. આમ વાસ્તવિક અર્થ સત એટલે હોવાપણું, અસ્તિત્વ. જેનું અસ્તિત્વ ત્રિકાળ હોય તેને સત કહેવાય. છે દ્રવ્ય સત કહેવાય છે. આત્મા, જળ અથવા પૂતગલ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ કાલે છે દ્રવ્ય સત છે. પણ અહીંયા આપણે મુખ્ય પ્રયોજન આત્મદ્રવ્યનું છે. કેમ કે છે દ્રવ્યો આપણને કોઈ બાધારૂપ નથી. જો આત્મા જાગૃત થઈ જાય, એને પૂતગલ સાથે જે અનાદિનો સંબંધ છે એને કેમ છૂટો પાડીને સ્વસ્વરૂપને ઓળખવું? એટલે કૃપાલે કહે છે કે સત જ છે. એ પહેલાં દ્રઢ કરો કે આત્મા એ આત્મા જ છે, એનો કોઈ કાળે જળરૂપ નહીં થાય. વેદાંતમાં પણ એમ કહેવાય છે કે આત્મા સત, જગત મિથ્યા. આત્મા સતરૂપ છે. આત્માનું અસ્તિત્વ ત્રિકાળ છે, ત્રણેય કાળ રહેવાવાળો છે. જ્યારે આખું જગત મિથ્યા છે. મિથ્યા કેમ? તો કે આ જે કંઈ પણ આપણને દેખાય છે તે બુદ્ધિ પૂતગલની પર્યાય છે. મૂળ દ્રવ્ય રૂપે જે પૂતગલ પરમાણુ છે એ તો રૂપી હોવા છતાં પણ આપણે દદરે આવતો નથી, એને કેવડી જોઈ શકે. તો આપણને દેખાય શું છે? તો કે બધી પૂતગલની પર્યાય છે. અને પર્યાયનું અસ્તિત્વ કેટલા સમય સુધી? એક સમય માત્ર જ. એક સમયમાં બીજા સમયથી એની પર્યાય પલટાઈ જ જાય છે. એવો દ્રવ્યનો પરિણમનશીલ સ્વભાવ છે. દરેક દ્રવ્યની વર્તમાન પર્યાય એક સમય માત્ર જ હોય. એટલે આ બધું ફરી રહ્યું છે. એટલે જગત મિથ્યા છે. એ પર્યાય વાસ્તવિક રૂપ નથી દ્રવ્યનું. પણ આત્મા તો ત્રિકાલિક છે. એ ત્રણેય કાળ એક રૂપે જ રહે છે. એટલે કે જે સત જ છે. આત્મા સત, જગત મિથ્યા. અને એના પહેલાં કૃપાલદેવે ઉપર શીર્ષકમાં લખ્યું, સર્વાત્મા હરિને નમસ્કાર. એ બોલ્ડ અક્ષરમાં છે. સર્વ આત્મા એટલે સર્વ આત્માઓ મૂળ સ્વરૂપે તો પરમાત્મા જ છે. નિશ્ચયને બધા જોતા બધા જીવો પરમાત્મા સ્વરૂપ જ છે. એટલે સર્વ આત્મા, સર્વાત્મા હરિ એટલે સર્વ આત્માઓ મૂળ સ્વરૂપે પરમાત્મા છે. એવા હરિને નમસ્કાર. બધા હરિ સ્વરૂપ છે, બધા ભગવાન સ્વરૂપ છે. એટલે કૃપાલ કે સર્વાત્મા, બધા આત્માઓ જે મૂળ સ્વરૂપે હરિ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, એને અમારા નમસ્કાર છે. સર્વાત્મા હરિને નમસ્કાર. સત જ છે, સરળ છે. સરળ કેમ છે? આપણને તો કંઈ ખબર જ નથી પડતી આત્મા શું છે. અને કૃપાલે કે સરળ છે. તો કે એ દ્રવ્ય એવું છે વિચારે કરીને સમજી શકાય છે. જેમ પૂતગલ દ્રવ્ય એ સ્પર્શથી સમજાય. હવા છે, ભલે રૂપી હવા રૂપી હોવા છતાં આપણી નજરે દેખાતી નથી. ધુમાડો હોય તો દેખાય.
અથવા ગરમી ઠંડી એ પણ દ્રષ્ટિગોચર નથી, પણ સ્પર્શથી સમજી શકાય કે હવે ગરમી છે કે ઠંડી છે. તેમ આત્માને પણ વિચારે કરીને પકડી શકાય. કેમ કે આ બધું જાણનાર કોણ છે, જોનાર કોણ છે? તો કે જુએ છે, કોનાથી જુએ? તો કે નેત્રથી, આંખથી. આંખ જ માત્ર જોતી હોય તો મરદાની પણ આંખ જુએ. જો અગર મગજથી જાણી શકાતો હોય તો મગજ તો મરદાની છે એમ, તો એ કેમ જાણી નથી શકતો? એટલે જાણવાને જોવાનો ગુણ એ માત્ર આત્માનો છે. એમ જો વિચારે કરીને આત્મા દ્રવ્ય ભલે અરૂપી છે, આપણા આંખથી જોઈ શકાય નહીં, પણ વિચારથી કરીને એને જાણી શકાય છે. એટલે કૃપાલ કહે કે ઔષધ વિચાર ધ્યાન કર, વિચાર તો પામ. બીજું કહીએ કેટલું કેટલું કહીએ. આત્મસિદ્ધિ માત્ર એના માટે છે, આત્માને ઓળખવા માટે જ છે. અને જે કંઈ પણ શાસ્ત્રો કે લખાણ કે જપ તપ બધું ક્રિયા કરીને કાર્ય એક જ સિદ્ધ કરવાનું છે, આત્માને ઓળખાણ. જે અનાદિકાલથી આ જીવે 14 પૂરે ભણ્યો પણ અંશે ઉણ્યા એટલે રખડ્યો. એટલે સ્વરૂપ પ્રાપ્તિ જ્યાં સુધી એને નહીં થાય એની ઓળખાણ, ત્યાં સુધી એના જન્મનો કોઈ કાળે અંત આવવાનો નથી. એ સત સત છે, સરળ છે, વિચારે કરીને જાણી શકાય એમ છે, અને સુગમ છે. જ્ઞાનીઓને તો આત્મા આ દેહ કરતો વધારે પ્રત્યક્ષ છે. ઋષિ કે એમને આ દેહ કરતાં પહેલાં આત્મા દેખાય. જ્યાં દૃષ્ટિ પડે ત્યાં કે પ્રભુ આય મારી આત્મા, આય મારી આત્મા. આપણને નથી દેખાતું, કેમ કે એટલું બધું એના પર આવરણ છે, દર્શન મોહનીય કર્મનું, મિથ્યાત્વનું, અજ્ઞાનનું. તેને લઈને અત્યંત સુગમ વસ્તુ પોતાની પાસે જ હોવા છતાં આપણને નથી ખ્યાલ આવતો. જ્યારે જ્ઞાની કહે છે કે સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. ચારે ગતિમાં આત્માની ઓળખાણ થઈ શકે. સમ્યક દર્શનની પ્રાપ્તિ ચારે ગતિમાં થાય છે, નર્કમય થાય છે. લક્ષ્મણને સીતાએ જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી નર્કમાં, અથવા દેવલોકમાં પણ ભગવાનના કલ્યાણકમાં દેવો જાય છે ત્યાં શ્રદ્ધા થઈ જાય એમ નહીં. તિર્યંચોને પણ થાય છે સમ્યક દર્શનની પ્રાપ્તિ, અને મનુષ્યને તો થાય છે. એમ ચારેય ગતિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ સુલભ છે. એટલે આત્માની ઓળખાણ ચારેય ગતિમાં થઈ શકે. પણ મનુષ્ય ગતિમાં એટલા દેવલોક જેવા સુખ પણ નથી કે ભૂલાવો થાય, અને નર્ક જેવા દુઃખ પણ નથી. બધું મધ્યમ સ્થિતિ હોવાથી આ વિશેષ અનુકૂળતા છે. અને જો જ્ઞાની પુરુષનો યોગ થઈ જાય અને આ ભવે આપણે જો 6 પરની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, એ જો થઈ ગયો તો આપણો જન્મ સફળ છે. એટલે કૃપાલ કે સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે, ફરી કહે છે સત છે. આ એક મુમુક્ષુએ કૃપાલને એમ પૂછ્યું કે પુનર્જન્મ છે? તો કે હા. આત્મા છે? તો કે હા. અનુભવથી કહો છો? તો કે હા, અનુભવથી કહીએ છે કે આત્મા છે. એમ સત છે. ભલે આપણને નહીં દેખાય કે નહીં શ્રદ્ધાનમાં આવે, પણ જે વસ્તુ ત્રિકાલિક છે એનો કોઈ કાળે નાશ હોય જ નહીં. આપણે માનો કે ન માનો, આપણે તો એમ પણ માની લઈએ કે સ્વર્ગ છે જ નહીં, નરક છે જ નહીં, પણ આપણે માનવાથી કંઈ એ સ્થાનો કંઈ નાશ ન પામી જાય. કે હું માનતો નથી ને, તેમ હું તો આત્માને નહીં માનું, તેથી કે આત્મા પણ મટી જાય. આત્મા કોઈ કાળે ન મટે. જેમ છે દ્રવ્ય છે, ત્રિકાલિક છે, કોઈ કાળે આપણે માનો કે ન માનો એ દ્રવ્યો તો એમ જ છે. સત છે, કાળથી તેને બાધા નથી. અનંત કાળ વહી ગયો છતાં આત્માનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. આત્મા જન્મ મરણથી અનંતા જન્મર્યા કર્યા, નરકમાં, તિર્યંચમાં, બીજી રીતે પણ અનંતવાર કૂટાયો, પીટાયો, છતાં એનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. જો એક પ્રદેશ ઘસાય તો કાળે કરીને સર્વનાશ થાય. જેમ કે ચપ્પલ છે,
ચપ્પલ આપણા થોડા ઘસાય તો લાંબે ગાળે તળિયું સાફ થાય. એમ આત્મા અનાદિકાળથી એવો ને એવો જ છે. ટંકોત કિરણવત એનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. એટલે કૃપાલ કે કાળથી તેને કોઈ બાધા નથી. ભલે ને અનંતકાળ વહી ગયો, હજુ અનંતકાળ છે, પણ આત્મા તો એવોનો એવો જ રહેશે. અસંખ્યાત પ્રદેશ એના છે તે તેમ જ રહે. સત છે, કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. અધિષ્ઠાન, બધાનો આધાર. એક ચેતન આત્માને કાઢી નાખો આ વિશ્વમાંથી, છે દ્રવ્યોમાંથી, તો શું રહે? કોણ કહે કે આ ધર્માર્થિકાય છે કે આ પૂદગલ છે કે કાંઈ ખબર નથી પડતી. બધું જળવત થઈ જાય. એટલે જળ અને ચૈતન્યને જાણનારો હોવાથી તે સર્વનો આધાર છે, અધિષ્ઠાન છે. કૃપાલ કે સત છે, કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે, પણ વાણીથી અકથ્ય છે. એ આત્માનું સ્વરૂપ વાણી ગોચર નથી. ચર્મ ચક્ષુ ગોચર પણ નથી, દ્રષ્ટિ ગોચર પણ નથી, અને વાણી ગોચર પણ નથી. સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનમાં આત્માનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ જાણ્યું છે, અનુભવ્યું છે, છતાં નથી કહી શકતા. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠો જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તે પ્રભુ મારો એવો પૂર્વે કોઈ કાળે નહીં આવે એવો અવસર ક્યારે આવશે કે જ્યારે પણ હું આત્માના શુદ્ધ સ્વરૂપને સ્પષ્ટપણે અનુભવી શકીશ. એવો મારો અવસર ક્યારે આવશે? પણ એ વસ્તુ વાણી ગોચર નથી, ને તેમ દ્રષ્ટિગોચર પણ નથી. અરૂપી વસ્તુ છે, પણ કૃપાલ કે અનુભવાય છે. અનુભવ ગોચર માત્ર એવું તે જ્ઞાન, એટલે વાણીથી કૃપાલ કે અકથ્ય છે. વાણીથી એનું સ્વરૂપ વર્ણવી ન શકાય. તેની પ્રાપ્તિ હોય છે, છતાંય આત્મ સ્વરૂપની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિનો ઉપાય છે. તે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો ઉપાય પણ છે. આ બે લીટીમાં કૃપાલદેવ 6 પદ બતાવે છે. લીટી તો દોઢ જ છે, એમાં 6 પદ આપણને બતાવ્યા. તે એવી રીતે પહેલું સત છે, એટલે આત્મા છે. પ્રથમ પદ આત્મા છે. પછી કાળથી તેને બાધા નથી, એટલે અનાદિકાળથી આત્મા છે, છતાં એને કાળથી કોઈ બાધા આવી નથી. બાધા પીડા રહિત અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એટલે કાળે કરીને એનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. એવો નિત્ય શુદ્ધ આત્મા મૂળ સ્વરૂપે છે જ. એટલે નિત્ય પદ, કાળ એને કંઈ બાધા કરી નથી, અનંતકાળથી છે છતાં. અને તે સર્વનું અધિષ્ઠાન છે. પોતાના કર્મનો કરતા આત્મા જ, અને એનો ભોગતા પણ પોતે જ. કરતા 3 પ્રકારે કૃપાલદેવે કહ્યો. શાસ્ત્રમાં કહીએ જ આધારે આપણી ભાષામાં 6 પદમાં આપણને સમજાવ્યું કે પરમાર્થ દ્રષ્ટિએ તો નિજ સ્વરૂપનો કરતા છે. જ્યારે આત્મા સ્વસ્વભાવમાં આવે અથવા નિશ્ચયને, તો પોતાના સ્વરૂપનો જ કરતા છે. અને પરમાર્થી સ્વભાવપણથી નિજ સ્વરૂપનો કરતા છે. અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. કર્મનો કરતા કેવી રીતે છે? પરમાર્થી નિસ્વરૂપનો કરતા છે. પરમાર્થી શું છે બીજું? ના, અનુભવમાં વિશેષ કર્મ ના વારે પરમાર્થી શુદ્ધ નિશ્ચય સ્વરૂપનો કરતા. પછી શું છે બીજી?
વ્યવહારથી તે કર્મનો કરતા છે. એટલે કર્મ જે છે કર્મણ વર્ગણાઓ દ્રવ્ય કર્મનો કરતા છે. સાને લઈને કે આપણે જે રાગદ્વેષના ભાવો કરીએ તેથી કર્મણ વર્ગણાઓ સર્વત્ર રહેલી છે તે આત્મા સાથે ચોંટી જાય છે. છતાં અસદભૂત વ્યવહાર છે, એકમેક નથી થઈ જતું. જેમ કપડા ઉપર મેલ કેમ ચોંટે તેમ આત્મા અને કર્મ વર્ગણાનું વળગણ છે. હવે એ વળગ્યા માત્ર નથી, એ પાછા જ્યારે ઉદયમાં આવે ત્યારે સુખ દુઃખના આપણને ફળ આપનાર થાય છે. એટલે એ આપણને એથી એને જરૂર સુખ દુઃખના કારણ હોવાથી આ બોલજો પાછું પરમાર્થી સ્વભાવથી નિસ્વાર્થ કરતા છે અનુપચરિત વ્યવહારથી. અનુપચરિત વ્યવહાર કહેવા માત્ર નથી. ઉપચાર કહીએ ને તો કહેવા માત્ર થાય, પણ અનુપચરિત ઉપચાર કહેવા માત્ર જ નથી. અનુપચરિતથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય તે કર્મો આપણને ફળ આપે છે, સુખ દુઃખના કારણ થાય છે. એટલે કહેવા માત્ર નથી, ઉપચાર માત્ર નથી, પણ અનુપચરિત કર્મ એટલે એને સુખ દુઃખના ભોગતા થાય છે. માટે દ્રવ્ય કર્મનો કરતા છે, પણ અસદભૂત વ્યવહારથી એના એકમેક નથી થયો. પછી ત્રીજું જે છે તે ઉપચારથી ઘર નગરનો આદિનો કરતા છે. તો કે આ ઘર મેં બનાવ્યું, તે બનાવ્યું, આ તો ઈંટોનું બન્યું છે, તે તો માત્ર ભાવ કર્યા કે આ ઘર મેં બનાવ્યું. અથવા આ વલ્લભ વિદ્યાનગર જે નામ પડ્યું છે તે સરદાર વલ્લભભાઈ પટેલનું કામ છે. એમણે આ બનાવ્યું એટલે કે આ તો સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું. એણે શું કર્યું? એ તો બધા ઈંટો મકાનો એનાથી બન્યું, પણ એ ખાલી કહેવા માત્ર છે. આત્મા તો માત્ર ભાવ કરે, એ એક તણખલાના બે ટુકડા પણ કરી શકે નહીં. એટલે ઉપચાર માત્ર ત્યાં કહેવાય કે આ ઘર મારું છે કે મેં બનાવ્યું, બાકી આત્મા કંઈ કરી શકે નહીં. પણ નિશ્ચયને તો સ્વભાવનો જ કરતા છે. અનુપચરિત એટલે અનુભવમાં અબાયક વિશેષ સમાન સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. અને ઉપચારથી કહેવા માત્રથી ઘર નગર આદિનો કરતા છે. પણ એનું અનુષ્ઠાન તો આત્મા જ છે, અધિષ્ઠાન. આત્મા કરે તો જ કર્મ બંધાય. હોય ન ચેતન પ્રેરણા તો કોણ ગ્રહે તો કર્મ. જડ સ્વભાવ નહીં પ્રેરણા જો વિચારી ધર્મ. એટલે આત્મા જ પોતે પોતાને બાંધે છે અને એને છોડનાર પણ પોતે જ. એટલે એનો કર્તા અને ભોગતા પણ પોતે જ. અધિષ્ઠાન આત્મા જ છે. અને વાણીથી અકથ્ય તેની પ્રાપ્તિ હોય છે મોક્ષપદ. તે આત્મા સંપૂર્ણ કર્મથી નિવૃત્ત થઈ પોતાના શુદ્ધ સ્વભાવમાં આવે અને મોક્ષ ગયો. નિજ શુદ્ધતા પોતાની શુદ્ધિ સંપૂર્ણ થઈ કે જરૂર એનો મોક્ષ થાય છે. અને જ્ઞાન દર્શન સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે તે અહીંયા કહે છે. અને તે પ્રાપ્તિનો ઉપાય છે. અને 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે. ગમે એટલું ભણે, વાંચે, વિચારે, જપ તપ કરે, પણ આ 6 પદની શ્રદ્ધા જો નહીં થઈ તો કોઈ કાળે એનો જન્મંટી એનો છુટકારો નહીં થાય. એટલે જ્ઞાનીઓ આપણને વારંવાર આ આત્મભાવને જ પોષવાનું કહે છે. ત્રણેય મહાપુરુષોના વચનોમાં માત્ર આત્માની જ વાત છે. અહીંયા આત્મસિદ્ધિ કે 6 પદનો પત્ર એ 6 પદને દ્રઢ કરાવે. 2 વાર તો 6 પદનો પત્ર મૂક્યો પ્રભુશ્રીજીએ આપણા ભક્તિના ક્રમમાં. અને આત્મસિદ્ધિ પણ 2 વાર થાય છે, પણ અસલ 3 વાર થાય છે. ભક્તિમાં 2 વાર બોલાય, પૂજામાં એક બોલે એનું એ પાછું બોલીએ. એટલે 2 સ્વાધ્યાય અહીંયા થાય અને 1 રાતનો, આમ 3 વાર. અને 2 વાર 6 પદનો પત્ર 5 વાર. આ 6 પદની શ્રદ્ધા મૂળ છે. એ જો નહીં થાય તો શું કામનું? અનંતકાલથી આપણે ભટક્યા છે તે આત્મભાવને ભાવ્યો જ નથી. બીજું બધું કર્યું, જપ કર્યા, અનંતવાર દીક્ષા, અનંતવાર આચાર્યપણું, વિદ્યાભ્યાસ, પણ જે કરવાનું છે તે રહી ગયું છે.
તે કે એના પર કૃપા લે કે આ વસ્તુ પર ધ્યાન આપો અને આને દ્રઢ કરો. સત સત જ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે અને પોતે જ સત છે. છતાં પણ આ જીવને અનાદિકાલથી પોતાના સ્વરૂપનો ભાન ન હોવાથી જ રજડે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સત છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે, વાણીથી અકત્ય છે, તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. આનું વિવેચન બ્રહ્મચારીજી કર્યું હશે, પણ બદામણ ભાગ 2માં નથી આનું વિવેચન. પણ આ જ ભાવ પત્રાંક 211માં કૃપાલદેવે કહ્યો છે અને એનું વિવેચન છે. એટલે એ જ ભાવ આપણને વધારે સ્પષ્ટ થાય એમના વિવેચનથી, કેમ કે જ્ઞાનીની વાણીને જ્ઞાની જ સમજાવી શકે. એટલે 211માં પત્ર વાંચી પછી આનું વિવેચન વાંચીએ તો આ ભાવ એકદમ સ્પષ્ટ થશે. પત્રાંક 211, મુંબઈ, મહાવદ અમાવસ 1947. સત એ કંઈ દૂર નથી, બોલ્ડ અક્ષરમાં. કોઈ જ્ઞાનીઓને તો પ્રગટ છે, એ ક્યાં દૂર છે? ને આપણને લાખ વિચાર કરીએ તોય ક્યાં છે આત્મા જણાતો જ નથી. ને કૃપાલ કે સત એ કંઈ દૂર નથી, કેમ કે પોતે જ છે. આત્માની શંકા કરે કોણ? આત્મા પોતે. આપ શંકાનો કરનાર તે અચરજ એ હ અમાપ આશ્ચર્ય છે કે હું કોણ છું? કોણ બોલે છે? તો કે તું જ બોલે છે, એ જ તું છો. પણ આ જીવને નથી બેસતું હજુ, કારણ કે દર્શન મોહ ગાઢ છે. દર્શન મોહ કહો, મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, એનું આવરણ એટલું બધું આપણા પર છે કે આપણી જાતની ઓળખાણ આપણે નથી થઈ શકતી. બધાને એક સરખું નથી હોતું, ઓછા વધતા પ્રમાણે હોય, પણ જ્યાં સુધી સ્પષ્ટ આત્મ અનુભવ ન થાય ત્યાં સુધી એ આવરણમાં જ છે. પછી મિથ્યાત્મોની હોય, મિશ્ર મોની હોય, સમ્યક મોની હોય, અથવા અંતાનુમની કશા, એ ચારેય અને ત્રણા પ્રકૃતિઓને રોકી રાખે છે, શ્રદ્ધાનને ગુણને. તે કૃપાલ કે સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. મોહ એટલે દર્શન મોહ. મોહને કર્મનો જ આ ભેદ છે, પણ મહામોહ તે દર્શન મોહ છે. દર્શન મોહને ચારિત્રમાં 2 ભેદ છે, કર્મોની ભેદ 2, દર્શન ચારિત્ર નામ. પણ તેમાં પણ મુખ્યત્વે દર્શન. જ્યાં સુધી દર્શન મોહ જાય નહીં ત્યાં સુધી રાગ દ્વેષ જે ચારિત્ર મોહ છે એનો સર્વથા અભાવ કોઈ કાળે નહીં થાય. આ તો એકડો છે, સમકીત. ત્યાર પછી જ બધા મીંડા કામના છે. એટલે અને એ જ જીવનો મોહ છે. સત જે કંઈ છે તે સતત છે, સરળ છે, સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. એનો એ ભાવ અહીંયા આવ્યો. પહેલાંમાં આપણે વાંચ્યું એ જ. પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? ભ્રાંતિરૂપ આવરણ. આપણે ભ્રાંતિ થઈ ગઈ છે. આ દેહ તે જ હું છું. જેમ દોરી પડી હોય ને આપણને એવી ભ્રાંતિ થાય, થોડા પ્રકાશ મૂકા તો સાપ છે. હવે ખરેખર સાપ છે નહીં, પણ મને એવી ભ્રાંતિ થઈ ગઈ આ સાપ છે. તેમ કે છે આપણને આ દેહ તે જ હું છું. આ ભ્રાંતિરૂપ આવરણ તમ એટલે અંધકાર જેને વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? જેને આવરણ ઘણું બધું છે તો એને કેવી રીતે દેખાય? જેમ કે મોતિયા આવી ગયા હોય તો એને સ્પષ્ટ ન દેખાય આવરણના કારણે, પણ વસ્તુ તો તેમ જ છે. અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય. તેમજ આવરણ તિમિર જેને છે, આવરણ તિમિર, તિમિર એટલે અંધકાર. મોહનીય કર્મનું આવરણ તે રૂપ અંધકાર. આવરણ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના સત જણાતી નથી. આપણે ગમે એટલા વિચારો કરીએ બધા ખોટા, મિથ્યાત્વયુક્ત છે માટે, અને સતની નજીક સંભવતી નથી. સતની નજીક પણ નહીં. સત છે તે ભ્રાંતિ નથી.
આત્મા આત્મા જ છે, એ કંઈ દેહ નથી. આપણે માની લીધું છે, આપણી ભ્રાંતિ છે. સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત જુદું છે, કેવળ માત્ર. એટલે જળનો એક અંશ પણ આત્મામાં નહીં, ને આત્મા એક અંશે પણ જળ થયો નથી. ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત જુદું છે, કલ્પનાથી પર આઘે છે. એટલે બે સાવ ભિન્ન વસ્તુ છે. જળ ને ચેતન બે ભિન્ન છે. કૃપાલુ તો એના કેટલાય કાવ્યો લખી દીધા. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. તો શું થાય? સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે. એમ જળ ને ચેતન ત્રણેય કાળ બે જુદા જ હોય, જુદા જ છે. આપણે માનીએ કે ન માનીએ પણ જુદા જ છે. એમ કલ્પના માટે કલ્પનાથી પર આઘે છે, માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ છે કે મારે સત તો જાણવું જ છે, મારે આત્માની ઓળખાણ તો કરવી જ છે, એવી કૃપાલ કે માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ છે તેણે શું કરવું? તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હું જાણું છું તો કે નહીં થાય પ્રાપ્તિ. આ વિષયમાં આપણે અજાણ છીએ. આપણે ગમે એટલી આત્માની વાતો કરીએ છીએ જ્ઞાનીના કહેવાથી, પણ બધું ઉપલબ્ધ છે, અનુભવાત્મક વાણી નથી. જ્ઞાનીઓની અનુભવયુક્ત વાણી છે, એ સતને સ્પર્શીને નીકળેલી વાણી છે. પણ કે તમારે બી એ સત પ્રાપ્ત કરવું હોય, જેની દ્રઢમતી દ્રઢ આગ્રહ હોય, મારે આ જાણવું જ છે, આ ભાવમાં મારે સમ્યક દર્શન કરવું જ છે, તો કે શું કરવું? સૌથી પહેલાં તેણે પોતે કંઈ જકાર, થોડું જાણું છું, થોડું નથી જાણતો એમ નહીં, આ સંબંધી કંઈ નથી જાણતો. તો છ પદને આ બધું હું જાણું જ છું ને, શું નથી જાણતો? એ તારું મિથ્યાત્વ જ્ઞાન 14 પૂરું હોય અંશે ઉણા, એ પણ નિગોદમાં જઈને પડ્યા છે. એ જ્ઞાનની ગણતરી નથી કરી. કારણરૂપ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન જ છે, પણ મને સમ્યક રૂપે હજુ પરિણમ્યું નથી, ત્યાં સુધી એ અજ્ઞાનની કોટીમાં જ છે, ગમે એટલું જાણે તો પણ. માટે તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો, દ્રઢ નિશ્ચય, પાછો ફરે નહીં, દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. શરણે જવું એટલે હું આપના શરણમાં આવ્યો, કૃપાલે આપ મારા ગુરુ, હું આપનો શિષ્ય, આટલાથી પાર ના આવે. ખરેખર શરણ કોનું લીધું કહેવાય? ક્યારે લીધું કહેવાય? કે કૃપાળદેવ જેમ કહે તેમ કરે તો જરૂર શરણે આવ્યો કહેવાય. જેમ પ્રભુશ્રી કહ્યું કે પંચ મારા મા બાપ, એ કથા કહી ઉપદેશમાં, પણ મારી ખીટી ખસે ન હો. તમે મારા મા બાપ, બે વચ્ચે ઝઘડો પડ્યો જમીનનો, એટલે પંચો ભેગા કર્યા. એક જણે બોલ્યો કે પંચો આવ્યા બેઠા, પછી કે જુઓ તમે મારા મા બાપ, પણ મેં જે ખીટી ઠોકી છે ને, એટલે કે મેં જે જમીન થોડી લઈ લીધી વધારે, એ ખસે નહીં હો, તો સારા મા બાપ. એમ કૃપાલે આપનું મને સરળ સત્ય છે, આપ જ મારા ગુરુ, પણ આપ કહો તેમ મારાથી તો નહીં થાય. આપ તો કહો કે રાગદ્વેષ છોડી દો, વિષય કથા છોડો, એ મારાથી નહીં બને, તો એ સરળ લીધું ન કહેવાય. એમ હું કંઈ જાણતો ને તેની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, એટલે એ કેમ કરવું તો જરૂર પ્રાપ્તિ થાય, કેમ નહીં થાય? જ્ઞાનીની આજ્ઞા ભમવા જવાને આડા પ્રતિબંધરૂપ છે. એક પણ જ્ઞાનીની આજ્ઞા એવી ન હોય કે જે આપણને સંસારમાં લઈ જાય. વિષય કસાય ના તો એ શત્રુ છે, અને વિષય કસાય એ સંસાર છે. એટલે જ્ઞાનીઓની વાણી વૈરાગ ઉપશમવાળી જ હોય. એટલે સતની પ્રાપ્તિ માટે જ્ઞાનને શરણે જવું, તો આ તો ઘણો મોટો છે, 13 મણનો તત્વ કહેવાય.
બધી વાત સાચી, પણ મારાથી તો નહીં થાય, તો કે કલ્યાણ પણ નહીં થાય, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. હવે આટલું લખીને એનું જે એનો જે બહુમાન, એની જે મહાન કિંમત આપણને જણાવે છે. છેલ્લે આખો પેરેગ્રાફ મોટો લખ્યો કે આ તમને સામાન્ય લાગતું હશે, પણ આ કેટલી મોટી વાત કરી છે, હું કંઈ નથી જાણતો. તેના માટે કૃપાલે લખે છે, આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, મિત્ર સમાન છે, પરમ રક્ષક રૂપ છે, આત્માની રક્ષા કરનાર છે, ચાર ગતિમાં પડતા આત્માને ધરી રાખનાર છે, અને એને સમ્યક પ્રકારે વિચારેથી પરમ પદને આપે એવા છે. જો એને જ્ઞાનીએ જેમ કહ્યું તેનો યથાર્થ રીતે એનો વિચાર કરી લે તો એને પરમ પદ, તે મોક્ષ છે, તેને આપી દે એવા છે. હું કંઈ નથી જાણતો, એ જ શું ઉપર કહ્યું, તો કે આ જે ઉપર કહ્યું કંઈ નથી જાણતો, એ વચનો લખ્યા છે તે સર્વમોક્ષને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષક રૂપ છે, અને એને સમ્યક પ્રકારે, સમ્યક જેમ જ્ઞાનીએ કહ્યું તેમ, પોતાની બુદ્ધિએ નહીં, સમ્યક પ્રકારે વિચારેથી પરમપદને આપે એવા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી 12 અંગ જે ભગવાન મહાવીરે ઉપદેશ્યા અને ગૌતમે આખી દ્વાદશાંગી ગૌતમ સ્વામીએ રચના કરી, બધું એમાં છે કે બધું કરીને આ કરવાનું છે. આને કે છે આ બ્રહ્મચારી વિવેચનમાં કે છે આ બહુ દુષ્કર છે, હું કંઈ નથી જાણતો, એ બેસવું બહુ દુષ્કર છે. આપણે કહીએ આપણે કંઈ જાણતા નથી, પણ મનમાં તો બધી ખબર છે, એમ જીવને રહ્યા જ કરે છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી સરદર્શનનું સર્વોત્તમ તત્વ, 6 દર્શનો, બધા ધર્મો, એનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. જ્ઞાની પુરુષે જે બોધ આપ્યો એનો સંક્ષેપમાં રહસ્ય છે. માટે ફરી ફરીને તેને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો. એને બાદ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. એમને બાદ કરે એવા, હું જાણું છું કે કંઈ બી કોઈ રીતે મનમાં થતું હોય તો બીજા પ્રકારમાં ઉદાસીન રહેજો, એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. ગુપ્ત રીતે આ તમને કે રહસ્ય જણાવીએ છે. હું કંઈ નથી જાણતો, એ મોટું રહસ્ય. હું જાણું છું, સમજું તો કે બસ થઈ રહ્યું, ત્યાં દરવાજા બંધ થઈ જાય છે. તે મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં સત જ કહ્યું છે, આ સત પ્રગટવાનો ઉપાય છે. એમાં સત જ કહ્યું છે, એ સમજવા માટે ઘણો જ વખત કાઢજો. આ વાત સમજાઈ ગઈ, હું કંઈ નથી જાણતો, બસ એમાં શું સમજાઈ ગયું, નથી સમજાણું. એટલે કે આ સમજવા માટે ઘણો જ વખત કાઢજો. એના ઉપર બ્રહ્મચારી વિવેચન લખ્યું છે, તેથી એકદમ આપણને વધારે સ્પષ્ટ થાય છે કે કૃપાલદેવ શું કહેવા માંગે. કૃપાલદેવના વચનો તો સૂત્રો છે બધા, એક એક લીટીમાં અનંત આગમ રહ્યા, એ કોણ સમજી શકે. આપણને તો કંઈ ખ્યાલ ના આવે. અજ્ઞાનીઓને નાની એનો કંઈક આપણને સાર આપી શકે, એ પણ અમુક હદ સુધી જ. એના હૃદયમાં તો ઘણું હોય, કેટલું સમજાવે. એટલે અહીંયા બ્રહ્મચારી આ પત્રના વિવેચનમાં કહે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ પોષવદ નમ સંમત 2009 2010માં એમનો દેહાંત થયો છે. 2009ની વાત છે. આ કાળમાં મોક્ષને માટે આપણે શું કરવા યોગી છે તે બધું કૃપાળુ દેવે કહ્યું છે. આ કાળમાં આ ઊંડાવ શિલ્પણી ભયંકર કલિયુગમાં પાપનો યુગ છે. હિન પુણ્ય જીવા ભરતક્ષેત્ર ઘેરી લીધું છે. એવા કાળમાં મોક્ષને માટે આપણે શું કરવા યોગી છે તે બધું કૃપાળુ દેવે કહ્યું છે. બધું, કોઈ એમને બાકી નથી રાખ્યું. એમાં 4 અનુયોગ છે. પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, બધું એમાં છે. તે બધું કૃપાલ દેવે કહ્યું છે.
મહાવીર ભગવાનના કાળમાં 14 પૂર્વ રચાયા હતા, ત્યાં કાળના જીવોને સમજાવવા બહુ મુશ્કેલ છે. કૃપાળુદેવે ટૂંકા ટૂંકા પત્રમાં એક પત્રમાં મોક્ષ માર્ગ મૂક્યો છે. ભગવાન મહાવીર કેવળનાંતિ જોઈને બધું જે ઉપદેશ કર્યો તે ગણધરો ગૌતમ સ્વામીએ આદિએ બધાએ આખો એની રચના કરી, વ્યવસ્થિત આમાં બધા પાઠ પાડીને એને ગોઠવ્યું. તે આખી દ્વાદશાંગી ઊભી કરી ને એમાં 14 પૂર્વ રચાયા છે. ભગવાનના કાળમાં 14 પૂર્વ રચાયા હતા, ત્યાં કાળના જીવોને સમજાવવા બહુ મુશ્કેલ છે. અને કૃપાળદેવે ટૂંકા ટૂંકા પત્રમાં એક પત્રમાં મોક્ષ માર્ગ મૂકી દીધો છે. જેટલી આપણી યોગ્યતા હોય તેટલું સમજાય, અને નહીં સમજાય તો એટલી જો દ્રઢ શ્રદ્ધા રહે અંતરમાં કે એ ભગવાન આપે કે સત્ય જ છે. મને નથી સમજાતું, એ મારી કમજોરી છે, મારો ક્ષોભક્ષમ ઓછો છે, બાકી આપે જે કહ્યું તો સત્ય જ છે, સત્ય જ હોય. એમ જે 771માં પત્રમાં નિર્ગંતીઓને સાધુ સાધ્વીઓને જે ભગવાન મહાવીર ઉપર દ્રઢ શ્રદ્ધા હતી, એ ભગવાન કહે છે એમ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય એવી દ્રઢ શ્રદ્ધા હતી. એમની સમકીતી કહ્યા છે. એમને કંઈ પ્રત્યક્ષ સ્પષ્ટ જડ ચેતનનો ભિન્ન અનુભવ નહોતો, પણ ભગવાન મહાવીર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા, તેને લઈને એ પણ તે માર્ગમાં છે. તેમ આપણને સમજાય તો ઠીક, નહીં સમજાય તો બી શ્રદ્ધા છે તો કામ થઈ જશે. એમાં 14 પૂર્વ શું છે? જેમ કે આત્મસિદ્ધિ 14 પૂર્વનો સાર છે, તો આ સમાધિ સોપાનમાં પાન 227 ઉપર આ 14 પૂર્વ સમાધિ આપણને બતાવ્યું છે. તે આપણે વાંચીએ કે 14 પૂર્વ શું છે. દ્રષ્ટિવાદ અંગના ચોથા ભેદમાં 14 પૂર્વ છે. 12 અંગ લખ્યા. 12મું અંગ દ્રષ્ટિવાદ, જે આજે તો વિચ્છેદ ગયેલું છે, આજે કંઈ છે નહીં એમાંનું. પણ કૃપાળદેવે જ્ઞાન મળે એ 7મું પૂર્વ, જે આત્મપ્રવાદ નામનું પૂર્વ છે, તેના આધારે આપણે આત્મસિદ્ધિ આપી છે. આ બધી 6 પદની વ્યાખ્યા આમાં છે. એમાં એ જણાવે છે કે 14 પૂર્વમાં કયા કયા પૂર્વમાં શું શું વ્યાખ્યા કરેલી છે તે આમાં લખ્યું છે. એટલે 12મો જે દ્રષ્ટિવાદ અંગ, જે આજે વિચ્છેદ છે, બીજા તો શાસ્ત્રો છે. પહેલું આચારાંગ, બીજું સુગળાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સમયાંગ, પાંચમું ભગવતી. એ 12માં 11 અંગ તો છે આજે પણ, ભલે માગધીમાં છે કે સંસ્કૃતમાં કરેલા અનુવાદો હિન્દીમાં છે, પણ આ 12મું દ્રષ્ટિવાદ તો સાવ વિચ્છેદ છે, ક્યાં કંઈ મળતું જ નથી. તે કે છે આ પ્રમાણે છે. પહેલું અંગ 14 પૂર્વનું પહેલું પૂર્વ તે ઉત્પાદ પૂર્વ છે. 1 કરોડ શ્લોક છે એના. 1 કરોડ પદોમાં જીવાદિ દ્રવ્યોના ઉત્પાદાદિ સ્વભાવનું નિરૂપણ છે. 1 કરોડ તો એની ગાથાઓ છે, 1 કરોડ શ્લોકો. તેમાં શું વર્ણન કર્યું છે આ પૂર્વમાં? જીવાદિ દ્રવ્યોનું, જીવાસ્તિકા, ધર્માસ્તિકા, આકાશ ને કાળ દ્રવ્ય જે છે, એ 6 દ્રવ્યોનો કેમ ઉત્પત્તિ થાય, કેમ એની પર્યાય વ્યય થાય, અને કેમ દ્રવ્ય ધ્રુવ રહે, એનું વર્ણન છે. ઉત્પાદ પૂર્વ એનું નામ. તેમાં 1 કરોડ પદોમાં જીવાદિ દ્રવ્યોના ઉત્પાદાદિ સ્વભાવ એનો કોઈ કાળે અભાવ નહીં થાય, પર્યાય પલટાય. જેમ સોનું છે એ તો મૂળ દ્રવ્ય નથી, છતાં સમજાવવા માટે જ્ઞાનીએ કહ્યું, સોનું છે એની બંગડી હતી, બંગડી તોડીને હાર બનાવ્યો, તો જે બંગડીરૂપ અવસ્થાનો નાશ થયો, હારરૂપ અવસ્થાનો જન્મ થયો. પર્યાય અવસ્થા એટલે પર્યાય, પણ સોનું તો તેનું તે છે. તેમ 6 દ્રવ્યો કેવી રીતે નવા નવી એની અવસ્થાઓ પર્યાયો ઉત્પન્ન થાય અને પાછા વિનાશ પામે, અને દ્રવ્ય તે ધ્રુવ રહે. જેમ આપણો આત્મા પહેલાં કંઈ બીજા ભાવમાં હતો, શરીર ધારણ કરેલું, એ નાશ પામ્યો, હવે આ ભાવમાં છે. હવે અહીંયાથી આપણો આ મનીષ દેહ પૂરું થશે, એટલે મનીષ પર્યાયનો નાશ, પછી જે નવીન દેવાદી પર્યાય ઉત્પન્ન થાય તેનો જન્મ, પણ આત્મા તો તેનો તે જ રહે છે. એમ આનું વિસ્તારથી 1 કરોડ ગાથાઓમાં એનું વર્ણન કરેલું છે. બીજું પૂર્વ છે
અગ્રાયણી પૂર્વ, તે 96 લાખ એના શ્લોક છે. તે પદોમાં દ્વાદશાંગના સારભૂત 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્યો, 700 સુને દુર્નિયાદિનું સ્વરૂપ વર્ણવ્યું છે. 7 તત્વ જીવ, અજીવ, આશ્રવ, સમર, બંધમુક્ત, નિરેરા અને પાપને ભેગા લઈએ તો 9 પદાર્થ કહેવાય. અથવા જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્તિક, અધર્માસ્તિક, આકાશ અને કાળ દ્રવ્ય, એ 6 દ્રવ્યોનું પણ વર્ણન છે, 7 તત્વનું છે, પાપને મળીને 9 પદાર્થનું છે. એમાં વિસ્તારથી અને 700 સુનય, નય તો 7 છે, તેમાં મુખ્ય વ્યવહારની નિશ્ચયને, પછી સંબિરૂઢને, નિગમને વગેરે, એ બધાના ભેદો 700 થાય. અને આમ તો અનંત ભેદો થાય, પણ એમાં 700 સુનય કોને કહેવાય, દુર્નય કોને કહેવાય, એ બધાનું સ્વરૂપ એમાં વર્ણવેલું છે. તે અગ્રાયણી નામનું પૂર્વ છે. બીજું, ત્રીજું છે વીર્યાનુવાદ નામનું પૂર્વ. એના 70 લાખ શ્લોક છે. એ પદોમાં આત્મવીર્ય, આત્માની કેવી શક્તિ છે, પરવીર્ય, પર પદાર્થોની કેવી શક્તિ છે. દરેક દ્રવ્ય અનંત શક્તિશાળી છે. આત્મા જ અનંત શક્તિશાળી છે એમ નથી, જળમાં એવી અનંત શક્તિ છે. ધર્માસ્તિકાયમાં અનંત શક્તિ, અધર્માસ્તિકા, આકાશ અને કાળ બધામાં અનંત શક્તિ છે. એ બધાનું વર્ણન છે કેવી રીતે વિસ્તારથી. આત્મવીર્ય, પરવીર્ય, કામવીર્ય, કાળવીર્ય, કાળનું કેટલું બળ છે, ભાવવીર્ય, ભાવનું કેટલું બળ. એક પ્રસન્નચંદ રાજર્ષિએ 48 મિનિટમાં તો એવા ભાવ કર્યા કે 7મી નરકે પહોંચી ગયા, એવા કર્મ બાંધી લીધા. અને એ જ પાછા ફર્યા તો ભાવથી 7 નરકોય તોડી નાખી અને શ્રેણી માંડીને કેવળનાન પણ પ્રગટાવ્યું. એટલે ભાવનું કેટલું વીર્ય છે, બળ છે કે એક અંતર્મુહૂર્તો બધા કર્મોને તોડી શકે અને એક ક્ષણમાં 7મી નરકનું બાંધી શકે. એટલે ભાવ પર જો ચોકી ના રાખે તો આ જીવને ક્યારેય મતલબ બંધન ભયંકર થઈ જાય, કંઈ નહીં કહેવાય. એટલે જ્ઞાનીઓ કે છે કે તમે તમારા અહીંયા ધ્યાન રાખો, બીજાના દોષ નહીં, અહીંયા શું ભાવ ચાલી રહ્યા છે અંદર. કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. આપણે અહીંયા બેઠા પણ આપણા ભાવ કેવા રહે તે પ્રમાણે કર્મબંધ છે. શારીરિક ચેષ્ટા ભલે પૂજા કરતો હોય પણ એ ચિત્તવૃત્તિ બહાર ભરતી હોય તો ત્યાં તે કર્મ જ બાંધે છે. ભલે દુનિયા એને પૂજા કરે એમ લાગે પણ એનું મન કંઈ બીજે હોય. એટલે મન જ્યાં છે, મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. મોક્ષનું કારણ પણ મન, બંધનું કારણ પણ મન. એટલે આપણે મન ઉપર ચોકી રાખવાની. આપણું મન ક્યાં રહે છે? એમ આ બધી અનંત શક્તિઓ, કાળવીર્ય, ભાવવીર્ય, તપોવીર્ય, તપનું બી મહાન બળ છે. તપ કરીને કેટલી વીર્ય શક્તિ પ્રગટ કરી શકે, કર્મોની બાળી શકે અને ગામની બાળી શકે. જેવી એની ભાવના તે મારા તપનું બળ હોય તો આનો નાશ થઈ જાઓ, બળી જાઓ, તેવી થઈ જાય. અને મારા કર્મોને નાશ કરવા છે તેમી થાય. એટલે આ બધી વીર્ય શક્તિઓ કયા પ્રમાણે છે એ આદિ સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોના વીર્યનું નિરૂપણ કર્યું છે. દ્રવ્યની કેટલી શક્તિ, એની પર્યાયની કેટલી શક્તિ અને દ્રવ્યની કેટલી શક્તિ, એના ગુણને પર્યાયની, એ વીર્યનું બધું નિરૂપણ આ વીર્યાનુવાદ નામના પૂર્વમાં કરેલું છે 70 લાખ ગાથાઓમાં. પછી ચોથું છે અસ્થિ નાસ્તિ પ્રવાદ પૂર્વ. એના 60 લાખ શ્લોક છે. તેમાં જીવાદિ દ્રવ્યોનો સ્વદ્રવ્યની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્યની અપેક્ષા એના અસ્તિત્વ ઇત્યાદિ સપ્તભંગીનું વર્ણન છે. 7 ભાંગા છે. અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ, 7 વક્તવ્ય, 7 અવક્તવ્ય, એ જે 7 પ્રકાર છે નયોના, એ સપ્તભંગીનું નિરૂપણ જેમાં છે. આદિ અને નિત્ય, અનિત્ય, એક અનેક આદિનો વિરોધ રહિત વર્ણન છે. જેમ કે કૃપાલય આત્મસિદ્ધિમાં કહ્યું, આત્મા દ્રવ્યે નિત્ય છે અને પર્યાય પલટા, પર્યાય નિત્ય અને દ્રવ્ય નિત્ય.
તો કે આત્મા કેવો? કે નિત્ય અનિત્ય. તો કે આ શું બોલો? નિત્ય પણ છે ને નિત્ય પણ છે. એ સ્યાદવાનને અમુક ધર્મો નથી સમજી શક્યા, એટલે જઈને નાસ્તિક કહે છે. એમ એ કઈ અપેક્ષાએ આત્મા નિત્ય છે, કઈ અપેક્ષાએ અનિત્ય છે, અથવા છે દ્રવ્ય કેવી રીતે નિત્ય અનિત છે, અથવા એક ને અનેક. આત્મા સ્વરૂપે એક છે, બધાનું સ્વરૂપ એક જ છે, પણ અસ્તિત્વની અપેક્ષાએ કહીએ તો અનેક છે. બધાના આત્મા જુદા, પણ જ્ઞાન દર્શનમે આત્મા સર્વના એક જ, એમાં કોઈ ફરક નહીં. એમ કઈ અપેક્ષાએ કેમ સમજવું, એ બધી આ અસ્થિ નાસ્તિ પ્રવાદ નામના પૂર્વમાં વર્ણન છે. પછી પાંચમું છે જ્ઞાન પ્રવાદ પૂર્વ. જ્ઞાન પ્રવાદ 99,99,999 પદોમાં મતિ શ્રુત અવધિ મનપર્યવને કેવળ જ્ઞાન, એ 5 જ્ઞાન, અને કુમતિ કુશ્રુત અને વિભંગ એ 3 અજ્ઞાન, એ 8નું સ્વરૂપ વર્ણવેલું છે. 5 તો જ્ઞાન સમ્યક, એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવળ જ્ઞાન, અને 3 કુશ્રુત જ્ઞાન છે. એટલે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ ત્રણેય મળીને 8નું એમાં વિસ્તારથી વર્ણન સમજાવ્યું છે. વગેરે એમાં વર્ણન છે તે છે જ્ઞાન પ્રવાદ નામનું પૂર્વ છે. પણ શ્લોક કેટલા એના? 99,99,999. કેટલું બધું વિશાળ જ્ઞાન છે. એમાં આપણે જાણતા કંઈ નથી, અને હું બધું જાણું છું. પ્રભુશ્રી એકવાર શું કે, અરે કૂવાના ડેડકા, તું શું જાણે? ધૂળ જાણે? કૂવાનો ડેડકો હોય ને, એ કૂવામાં ફર્યા કરે, એને એની મન તો શું છે? જગત કેટલું? આ આટલું, આ કૂવા જેટલું, દુનિયા એટલી જ છે. તેમ આપણને અલ્પ જાણતા હોય એને માની લે આપણને બધી ખબર છે. તે પુરુષ કે ધૂળ ખબર છે, તને શું ખબર છે? તેનું પાછું તો અભિમાન કરે, મને જાણું છું. એક તો સમુદ્ર જેટલું જ્ઞાન શાસ્ત્ર બધું વિચ્છેદ ગયું, બિંદુ જેટલું રહ્યું છે એમાંથી. સમુદ્રમાં બિંદુ તેટલું જ જ્ઞાન રહ્યું છે આ કાળમાં. અને તેમાં ક્ષોભક્ષમનો તો કેટલો અભાવ છે. બુદ્ધિ કેટલી આ જીવની, એમાં પોતાને માને કે હું હોશિયાર છું. ને એમાં આપણી બુદ્ધિ, પણ આપણી બુદ્ધિએ નિર્ણય કરેલા સત્યને ગણાય, સત્યને ગણાય. એટલે બુદ્ધિ ઓછી, જ્ઞાન અલ્પ રહ્યું છે. એટલે એમાં જીવ અહંકાર કરે તો ક્યારેય ઊંચો આવે. એટલે હું કંઈ જ જાણતો નથી. એ પહેલાં નિર્ણય કરીને પછી જ્ઞાનને શરણે જાય તો જ જ્ઞાન પ્રાપ્તિ થાય. એમ પછી છઠ્ઠું આ જ્ઞાન પ્રવાદ પૂર્વ, છઠ્ઠું છે સત્ય પ્રવાદ પૂર્વ. એના 1 કરોડ અને 6 પદોમાં વચન ગુપ્તિ, વચનના સંસ્કારના કારણ. આ વચનો જેમ કે ઉત્તમ કુલના લોકો ઉત્તમ વચનો બોલે, કેમ કે એના સંસ્કાર નાનપણથી જેવા પડ્યા હોય. અને હલકી જાતનો હોય તો એ તો મા બાપને ગાળ્યો દે, એને કંઈ લાગે નહીં. કેમ કે એને નાનપણથી એવું જ જોયું છે, એના ઘરમાં એવો જ વ્યવહાર હોય. તો આ ઉત્તમ સંસ્કારો વચનમાં આવવા કે કેમ એને વધારવા. અને વક્તાઓના ભેદ, અનેક પ્રકારે અસત્ય તથા 10 પ્રકારે સત્યનું જેમાં વર્ણન છે તે છે સત્ય પ્રવાદ નામનું પૂર્વ છે. છઠ્ઠું 7મા પૂર્વમાં કે છે આત્મા પ્રવાદ. આત્મસિદ્ધિ આના આધારે છે. આત્મા પ્રવાદ નામના પૂર્વનામાં એના 26 કરોડ, એની ગાથાઓ કેટલી છે? 26 કરોડ પદોમાં આત્મા જીવ છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, પ્રાણી છે, વક્તા છે, એ બધાનું વર્ણન છે. આપણને કેમ ખબર પડે કે 6 પદ જે મુખ્ય છે, સર્વ આગમનનો સાર છે, 14નો સાર, તે કૃપાલદેવે જ્ઞાન વડે એમને અનેક ભાવનો અભ્યાસ છે. અનેક ભાવમાં ઘણું બધું કરેલું છે. એટલે બીજા ભાવમાં એમણે વાંચ્યા હોય, જાણ્યા હોય બધું, તે 900 ભાવનું એમને જ્ઞાન થયું. તેથી બધું પ્રત્યક્ષ થયું હોય. અને આપણને એ જ
ટૂંકાણમાં કેટલી બધી વિશાળતા હશે જ્ઞાનની કે કલમ ચાલી તે ચાલી, કોઈ વિચારે નહીં, 1.5 કલાકમાં કે આત્મસિદ્ધિ લખી દીધી. જે મોટા મોટા વિદ્વાનોની નહીં સમજાય એનું રહસ્ય અથવા કેટલો સમજવા પ્રયત્ન કરવો પડે એ એમને એટલી સારભૂત તત્વ, એ પણ પાછું કાવ્યમાં. કવિત્વ શક્તિ પણ કેટલી અદ્ભુત છે કે બસ ફટાફટ એનું શું જોઈએ એ બધું આવી જાય. એટલે એ કોઈ, આ તો એક અપાદ્રુ પુરુષ થઈ ગયો. આવા પુરુષ આ કાળમાં હોય નહીં. તે કૃપાલે પોતાને આશ્ચર્ય થાય છે. આ કાળમાં અમારો જન્મ, જ્યાં કોની સાથે વાત કરીએ એવો માણસ એક નથી દેખાતો એમને, અથવા આ મારુંનો ઉદ્ધાર કરે એવો કોઈ પુરુષ હોય તો અમે એને પૂઠે ચાલ્યા જઈએ, અમારે આ નથી કરવું. પણ કોઈ દૃષ્ટિગોચર થતો નથી, એટલે કે જે કરતા તરફ દ્રષ્ટિ જાય છે. એટલે કૃપાલને વિચાર આવે તું કરે તો થાય, બીજું તો કોઈ દેખાતું નથી. અને એ એક સૌભાગભાઈ જ્યારે મળ્યા છે તેમને આત્માને શાંતિ વળી છે કે હવે કંઈ હૃદય ખોલવાનો અવકાશ છે, કોઈ સાંભળી શકે, સમજી શકે એવી એમને ગરજ હતી. બાકી તો આ કાળમાં કોઈ નથી. અને અમે કૃપાલદેવે શું લખ્યું છે, 20 લાખ જેની વસ્તી, નવતત્વને જાણવાવાળા 2000 માંડ હશે 20 લાખમાંથી. અને તેમાંય ખરા આરાધક તો આંગળીને ટેરવે ગણી લઈએ તેટલાય માંડ હશે. તેમાં પાછો માંડ શબ્દ ઘાલે છે. એટલે કેવો કાળ આવી ગયો, સત પ્રાય લુપ્ત થઈ ગયું છે, મૂળ મોક્ષ માર્ગ સાવ દબાઈ ગયો છે. તો આ કાળમાં આપણને ભગવાન મહાવીરની વાણી આપણી ભાષામાં, આપણા કેટલા પુણ્યની તો હદ થઈ ગઈ. હવે જો આપણે આરાધના ન કરીએ તો હજુ અનંતકાળ પછી ભટકવાનું જ છે. એટલે આ આપણને આત્મસિદ્ધિના આધારે આપી 8મું પૂર્વ કર્મ પ્રવાદ પૂર્વ 1,80,00,000 પદોમાં કર્મોના બંધ કેમ થાય, એનો ઉદય કેવી રીતે આવે, ઉદીર્ણા શું, સત્તા શું, અપકર્ષણ કેમ થાય, ઉત્કર્ષણ કેમ થાય, સંક્રમણ કેમ થાય, નિકાચિત કર્મ કોને કહેવાય, એ આદિનું સંપૂર્ણ વર્ણન છે એમાં. કર્મ સંબંધી એ બધું છે કર્મ પ્રવાદ પૂર્વમાં. પછી 9મું પૂર્વ છે પ્રત્યાખ્યાન પૂર્વ. 84 લાખ પદોમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવોને આશ્રય પુરુષોના સહનન. આ કાળમાં પુરુષોના સહનન કેવા હોય, આપણું છેવટું સહનન છે. ઋષભદેવ ભગવાનના ટાઈમમાં વજ્ર ઋષભ નારાયણ ને ચોર્ય, એ જે શલાકા પુરુષો છે એનું તો સહન અથવા તદભવ મોક્ષગામી, તેનું સહન વજ્ર ઋષભ નારાયણ હતા. પણ આ કાળમાં તો છેવટું સંગણ છે. એટલે એને માણસને જો પગથી પકડીને હલાવી નાખે, બધા સાંધા છૂટા પડી જાય. પહેલાં તો વજ્રના હાડકાં, એને પાછો સાંધામાં વજ્રનો પટ્ટો અને ઉપર પાછી ખીલી ઠોકેલી, એટલે ઉપરથી પહાડ ઉપર પડી જાય તો એના હાડકાં નહીં તૂટે. એટલે હવે આ કાળમાં તો બધું છેલ્લું છે. તે પ્રત્યાખ્યાન પૂર્વમાં એનું વર્ણન છે. અને ઉપવાસની વિધિ, ઉપવાસની ભાવના અને 5 સમિતિ 3 અથવા અને 3 ગુપ્તિનું વર્ણન છે જેમાં. પછી 10મું વિદ્યાનુવાદ પૂર્વ 1,10,00,000 પદોમાં અંગુષ્ઠ, પ્રસેનાદિ 700 અલ્પ વિદ્યાઓ, 700 આમાં વિદ્યાઓ આપેલી છે. એ વિદ્યાઓ કેવી હોય, એ મંત્રો ભણે કે એક સાથે બકરા ઉત્પન્ન કરવા તો હજારો થઈ જાય, માછલીઓ ઉત્પન્ન કરે હજારો થઈ જાય, એવી વિદ્યાઓ છે બધી. એકવાર આ બધું સમજાવતા ગુરુએ અપાસરામાં કેમ મછલીઓ ઉત્પન્ન થાય એ મંત્ર કંઈ બોલ્યા, તે બહાર કોઈ મચ્છીમાર બેઠો હતો એને જાણી લીધું. તો એ તો એણે દઈને એ મંત્ર ભણીને એ તો માછલા ઉત્પન્ન કરવા માંડ્યો. પછી લાગ્યું કે આપણો ધંધો તો બરાબર ચાલે. એટલે ગુરુને આવીને એક દિવસ એમ કહે કે મહારાજ, તમારી કૃપાથી મારો ધંધો બહુ સરસ ચાલે. એટલે હું તમે મંત્ર કહ્યો એનાથી મારે હજારો માછલા ઉત્પન્ન થઈ જાય. ગુરુએ જાણે ઓહો ઉપયોગ નહીં રાખ્યો, માં અનર્થ થઈ ગયો. આ ભયંકર હિંસા કરે છે,
આ મરશે ત્યાં સુધી એમ કરશે, હવે શું કરું? એટલે ગુરુએ શું કહ્યું, એનાથી પણ તને એક શ્રેષ્ઠ મંત્ર બતાવું, એ ભજ્જે. પણ એમ ભજ્જે, રૂમમાં જઈ દરવાજા બંધ કરી પછી એની ભજના કરજે, પછી જો શું થાય છે. તે મંત્રને કહ્યો, એ વિદ્યા, એટલે એને બારણા બંધ કરીને રૂમની અંદર એ ભણ્યો કે સિંહ ઉત્પન્ન થયો અને એને મારી નાખ્યો. એક જ મર્યો, નહીં તો રોજે હજારો જીવોની હત્યા કરત. એમ આવા મંત્રો છે બધા. આજે તો એ બધું વિલીન થઈ ગયું. અલ્પ વિદ્યાઓ તે 700 અને રોહિણી આદિ 500 મહાવિદ્યાનું સ્વરૂપ, સામર્થ્ય, તેના સાધન, મંત્ર, તંત્ર અને પૂજા વિધાન સિદ્ધ થયે તેના ફળનું આદિનું તેમાં વર્ણન છે. તે છે વિદ્યાનુવાદ નામનું પૂર્વ. પછી 11મું પૂર્વ છે, તેમાં કલ્યાણાનુવાદ પૂર્વ. એના 26 કરોડ પદ છે. 26 કરોડ ગાથાઓમાં તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવના ગર્ભ કલ્યાણક આદિ મહાઉત્સવોનું તથા તે પદવીઓનું કારણ, 16 કારણ ભાવનાઓ અથવા તપ વિશેષ આચરણ આદિ, તેમજ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રોની ગતિ તથા ગ્રહણ, શુકન આદિના ફળનું વર્ણન છે. આજે શ્રેષ્ઠ સલાહકા પુરુષો છે એ પદવી કેમ બંધાય, તીર્થંકર પદ પ્રાપ્તિ કેમ થાય, અને ભગવાનના જે ગર્ભ કલ્યાણની 16 કારણ ભાવનાઓ વગેરે જે બંધના કારણો છે તેનું વર્ણન છે. અને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, એની ગતિ અને એનું ગ્રહણ, શુકન આદિ આ બધાનું વર્ણન છે. 12મું છે પ્રાણવાદ નામનું પૂર્વ. એની 13 કરોડ ગાથા છે. એમાં શું છે, શરીરની ચિકિત્સા, ડાક્ટરી તપાસ, એટલે શરીરમાં કયો રોગ છે એનું નિદાન કેમ કરવું તે એમાં બતાવ્યું છે. એટલે વૈદિક શાસ્ત્ર છે, આયુર્વેદ શાસ્ત્ર. એમાં અષ્ટાંગ આયુર્વેદ એટલે કે વૈદ્ય વિદ્યા અને ભૂત આદિ વ્યાધિ દૂર કરનારા મંત્રાદિ કે વિષ દૂર કરનાર જાંગુલી વિદ્યાનું કે ઇંગલા, પિંગલા આદિ શ્વાસોશ્વાસનું, ગતિને અનુસાર 10 પ્રાણો અને ઉપકારક અને અનુપકાર દ્રવ્યોનું વર્ણન છે. કઈ વસ્તુ એમાંથી આપણે ઉપકારક થાય, કઈ અનુપકારક થાય, એ બધી આયુર્વેદ આદિ વિદ્યાનું એ વર્ણન છે. કેમ કે શરીર સ્વસ્થ હોય, આ બધું જાણેલું હોય તો શરીરની સ્વસ્થતા પણ થઈ જાય, જાળવી શકે તો રોગ નહીં થાય, તો એની સ્થિરતા રહે, તો ધર્મ આરાધન કરી શકે. અહીંયા રોગમાં શરીરમાં પીડા હોય તો એને કંઈ સૂઝે જ નહીં. એટલે એ પણ વિદ્યાઓ આપી છે એમાં. આ શરીર વિજ્ઞાન પ્રાણવાદ પૂર્વ, પ્રાણ કેમ ટકાવવા તેનું એમાં વર્ણન છે. પછી 13મું પૂર્વ છે ક્રિયા વિશાળ પૂર્વ. એમાં 9 કરોડ પદોમાં સંગીત શાસ્ત્ર, છંદ, અલંકાર, 72 કળાઓ, સ્ત્રીના 64 ગુણો, શિલ્પ વિજ્ઞાન, 84 ગર્ભાધાન આદિ ક્રિયા, 108 સમ્યક દર્શન આદિ ક્રિયાઓ અને 25 દેવવંદન આદિ નિત્ય નૈમિત્તિક ક્રિયાનું વર્ણન છે. બધી ક્રિયાઓ કેમ કરવી એનો પણ વિસ્તારથી એમાં વર્ણન આપ્યું છે. પછી 14મું છેલ્લું ત્રૈલોક્ય બિંદુસાર પૂર્વ. એના 12.5 કરોડ પદ છે. તેમાં 3 લોકનું સ્વરૂપ, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક, એમાં શું છે એનું સ્વરૂપ, અને મોક્ષનું સ્વરૂપ, મોક્ષ ગતિના કારણરૂપ ક્રિયા શું છે એનું સ્વરૂપ, એટલે મોક્ષ કેમ મેળવી શકાય એનું સ્વરૂપ, અને મોક્ષ સુખનું વર્ણન છે. મોક્ષ સુખ શું છે, મોક્ષમાં કેવું સુખ છે એ આદિનું વર્ણન પણ આ ત્રૈલોક્ય બિંદુસાર નામના પૂર્વમાં છે. આ પ્રમાણે બધા પૂર્વોની સંખ્યા કેટલી, તો કે 95 કરોડ 50 લાખ અને 5 પદોમાં 14 પૂર્ણ વર્ણન કરેલું છે. હવે આ બધું હોય માનો નથી જતો, ને હોય તો શું આપણે વાંચી ને એનો ભાવ સમજી શકીએ? સમય કેટલો આપણી પાસે? એટલે અહીંયા બ્રહ્મચારી શું કહે છે
આ બધું 14 પૂર્વ ભગવાનના સમયમાં હતા, પણ આજે ભલે વિચ્છેદ છે, પણ એક આ હોય તો આ કાળને જીવવા અને આ કાળના જીવોને સમજાવવા બહુ મુશ્કેલ છે. કરોડોની સંખ્યાઓ, 95 કરોડ ગાથાઓનો મર્મ રહસ્ય સમજવો કેટલો સમય જોઈએ. પણ કૃપાલ રીતે ટૂંકા ટૂંકા પત્રમાં એક પત્રમાં મોક્ષ માર્ગ મૂકી દીધો છે, સંક્ષેપમાં બધું. વિશેષ આના વિશે જણાવે છે, જે આપણે આવતીકાલ લઈશું.